અમદાવાદના ઈસનપુરમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પગાર નહીં આપવાની અને તેની બહેનને ઉઠાવી જવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સની ઉત્પલ અને તેના ભાઈ સુમિત ઉત્પલને ઝડપી લીધા છે। પીડિતાએ આરોપીના પરિવારના 4 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓ છે તેમને લલચાવી ફોસલાવીને એમના ઘરે લઈ ગયેલા હતા અને પગાર આપવાના બહાને કે તારે અહીંયા મારા ઘરે જ રહેવું પડશે તેમ કરી તેમને પોતાના ઘરે રાખેલા હતા અને એમને એમના માતા પિતા સાથે કે કોઈકની સાથે વાત કરવા નહોતા દેતા। જે બાબતની ફરિયાદ તેઓએ લખાતા મુખ્ય આરોપી સુમિતભાઈ અને એમના મોટા ભાઈની ધરપકડ કરેલ છે। જે બીજા 2 આરોપીઓ છે તેમની તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી ચાલુ। एबीपी अस्मिता, गुजरात की अस्मिता।